વર્લ્ડ બાઇસિકલ ડેના દિવસે વડોદરાના કમાટીબાગમાં સાયકલો ધૂળ ખાતી પડી રહી। આજે વર્લ્ડ બાઇસિકલ ડે છે, ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા કમાટીબાગમાં મોટા ઉપાડે પબ્લિક બાઇસિકલ શેરિંગ સર્વિસ મોટે ઉપાડે શરૂ કરવામાં આવી હતી, જે આજે ધૂળ ખાતી હાલતમાં છે। એક પણ સાયકલ ચાલી શકે તેવી હાલતમાં નથી। તેના વ્હીલમાંથી હવા નીકળી ગઈ છે, સાંકળથી બાંધી દેવામાં આવી છે અને કોઈને પણ ચલાવવાની ઈચ્છા થાય તો પણ કોને મળવું, ક્યાં મળવું તેની પણ કોઈ વ્યવસ્થા જ નથી। વડોદરા કોર્પોરેશન દ્વારા અમદાવાદ, ઇન્દોર, મુંબઈ, કોચી, નાગપુર અને ઉદયપુરમાં જેમ બાઇસિકલ શેરિંગ સર્વિસ છે તેવું જ વડોદરામાં પણ શરૂ કરવામાં વિચાર્યું હતું અને આ માટે કમાટીબાગની પસંદગી કરવામાં આવી હતી, જ્યાંથી દરેક ગેટ પર સાયકલો મૂકવાની વાત હતી। સાયકલના ઉપયોગ માટે કોર્પોરેશન દ્વારા પબ્લિક બાઇસિકલ સર્વિસની માહિતી માટે ઇંગ્લિશ અને ગુજરાતીમાં સાઇન બોર્ડ, ફૂટપાથ તથા ઇલેક્ટ્રિક પોલ પર મૂકવા અને ડિસ્પ્લે દ્વારા પ્રદર્શિત કરવાની પણ વાત હતી। સાયકલિંગ માટેના નિયમો તૈયાર કરવામાં આવ્યા હતા। દરમિયાન સામાજિક કાર્યકરના કહેવા મુજબ વિશ્વ સાયકલ દિવસ વિશ્વમાં મનાવવામાં આવે છે, ત્યારે કમાટીબાગ ખાતે સાયકલ સ્ટેન્ડમાં સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે, તેની ચેનો પર ઉતરી ગઈ છે। કોર્પોરેશન દ્વારા નાગરિકોના વેરાના રૂપિયાનું આ રીતે પાણી થઈ રહ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।